સુરતના પ્રવાસે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી છે ત્યારે હજીરામાં એલ&ટી કંપનીના પ્લાન્ટની તેઓ દ્વારા મુલાકાત લેવામાં આવી। મેક ઇન ઇન્ડિયા હેઠળ તૈયાર જોરાવર લાઇટ ટેન્કનું નિરીક્ષણ કરવામાં આવ્યું। K9 વજ્ર હોવિત્સર તોપનું પણ નિરીક્ષણ કર્યું। તીર ડ્રોન એર ડિફેન્સ પ્રોજેક્ટ અંગે પણ માહિતી મેળવી। તો વડાપ્રધાન નરેન્દ્ર મોદી સુરતના હજીરા ખાતે મુલાકાત લઈ રહ્યા છે ત્યારે મેક ઇન ઇન્ડિયા પ્રોજેક્ટ અંતર્ગત જોરાવર લાઇટ ટેન્કનું નિરીક્ષણ પ્રધાનમંત્રી દ્વારા કરવામાં આવ્યું। K9 વજ્ર હોવિત્સર તોપનું પણ નિરીક્ષણ તેઓ કરી રહ્યા છે। તીર ડ્રોન ડિફેન્સ પ્રોજેક્ટ અંગે પણ માહિતી તેઓ મેળવી રહ્યા છે। તો સુરતના વિકાસ કાર્યોની આજે ભેટ મળવા જઈ રહી છે ત્યારે 18,788 કરોડની ભેટ મળશે। દક્ષિણ ગુજરાતને મેક ઇન ઇન્ડિયા અંતર્ગત તમામ આ પ્રોજેક્ટ્સનું લોકાર્પણ કરવામાં આવી રહ્યું છે ત્યારે વિમાનથી લઈ જઈ શકાય તેવા 25 ટનનું આ જોરાવર ટેન્ક કે જેનું ગત શનિવારના રોજ ગુજરાતમાં એલ&ટી દ્વારા નિરીક્ષણ પણ ખાસ કરવામાં આવ્યું હતું। તો ચીને લાઇટ ટેન્કને ટક્કર આપશે આ જોરાવર। ચીને LAC પર તૈનાત કરેલા લાઇટ ટેન્ક ZQ-15 એટલે કે ટાઇપ 50 નું વજન 33 ટન છે। આમ ઓછું વજન ધરાવતા હોવાથી આવા ટેન્કને સરળતાથી પહાડી વિસ્તારમાં લઈ જઈ શકાય છે ત્યારે ભારતીય સેનામાં ઉપલબ્ધ રશિયન બનાવટી ટેન્ક T-72 અને T-90 નું વજન 40 ટન હતું જ્યારે આ ભારતીય ટેન્ક છે કે તેની ટાર્ગેટ ક્ષમતા ચીની લાઇટ ટેન્કની તુલનાએ વધુ છે। તો વડાપ્રધાન નરેન્દ્ર મોદી અલગ અલગ પ્રોજેક્ટ્સના નિરીક્ષણ કરવા માટે પહોંચશે ત્યારે એરબેઝ સુરક્ષા માટેની CIWS રડાર સિસ્ટમની પણ સમીક્ષા તેમના દ્વારા કરવામાં આવશે। વડાપ્રધાનના મિનિટ ટુ મિનિટ કાર્યક્રમ વિશે જો વાત કરીએ તો પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે સુરત દમણમાં વિકાસ કાર્યોના લોકાર્પણ કરશે ત્યારે સૌથી પહેલા આવી પહોંચ્યા છે તેઓ સુરતના હજીરામાં ચાલી રહેલી ઔદ્યોગિક કામગીરી અને ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટની સમીક્ષા કરવા માટે। ત્યાર પછી અંદાજે સાંજે 4:15 વાગ્યે સુરતમાં અંદાજે 18,800 કરોડના વિકાસ પ્રોજેક્ટ્સનું ઉદ્ઘાટન અને ખાતમુહૂર્ત કરશે। આ સાથે જનસભાને સંબોધિત પણ પ્રધાનમંત્રી કરશે ત્યારે નમો એરપોર્ટના નવા ટર્મિનલનું બિલ્ડિંગનું ઉદ્ઘાટન પણ કરવાના છે સાંજે 6:15 કલાકે। આ સાથે દમણમાં ₹2,970 કરોડના પ્રોજેક્ટ્સનું ઉદ્ઘાટન અને ખાતમુહૂર્ત પણ કરશે। આ સાથે જનસભાને સંબોધિત પણ કરશે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ત્યારે અત્યારે સૌથી પહેલા તેઓ સુરતના હજીરા ખાતે આવી પહોંચ્યા છે અને સમગ્ર રીતે નિરીક્ષણ કરી રહ્યા છે। દક્ષિણ ગુજરાતને આજે ભેટની અનોખી સોગાતો મળવા જઈ રહી છે તે દરમિયાન પ્રધાનમંત્રીની આ મુલાકાત ખૂબ સફળ રહી શકે છે। ગ્રીન એનર્જી પ્રોજેક્ટ છે કે તેની પણ શરૂઆત આજથી કરવામાં આવશે। ગુજરાતમાં ભારતનો પ્રથમ મેક ઇન ઇન્ડિયા ગ્રીન હાઇડ્રોજન પ્લાન્ટ તૈયાર કરવામાં આવ્યો। સ્વચ્છ ઉર્જા અને ટકાઉ વિકાસ તરફ એક ઐતિહાસિક પગલું ભરતા દીનદયાળ પોર્ટ ઓથોરિટી એ ગુજરાતના કંડલા ખાતે દેશના પ્રથમ મેક ઇન ઇન્ડિયા ગ્રીન હાઇડ્રોજન પ્લાન્ટ કાર્યરત કરવામાં આવ્યો છે। આ પ્રોજેક્ટ અંતર્ગત પણ ખૂબ ફાયદો થશે। તો એલ&ટી પાવર અંતર્ગત આ ટર્બાઇન કે જેના કારણે મેક ઇન ઇન્ડિયા પ્રોજેક્ટમાં વેગવંતું થશે અને આ પ્રોજેક્ટના કારણે અનેક રોજગારીની તકો પણ ઊભી થશે। ત્યારે ગુજરાતના પ્રવાસે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી 18,000 કરોડના વિકાસ કાર્યોનું લોકાર્પણ ખાતમુહૂર્ત કરશે। હજીરામાં એલ&ટી પ્લાન્ટની મુલાકાત તેઓ લઈ રહ્યા છે। હાલ ટ્રાન્સમિશન નેટવર્ક એક્ઝાન્સ સહિતના પ્રોજેક્ટ્સનું લોકાર્પણ પણ કરશે। દમણમાં નમો એરપોર્ટની ભેટ મળશે। તો ગુજરાત અને દમણની મુલાકાતે છે આજે નરેન્દ્ર મોદી। પ્રધાનમંત્રી સુરતમાં અંદાજે 12,421 કરોડના રાષ્ટ્રીય ધોરીમાર્ગ પ્રોજેક્ટનું પણ ઉદ્ઘાટન કરશે। વડોદરા મુંબઈ એક્સપ્રેસ વેના 2 પેકેજ અને અન્ય 4 ધોરીમાર્ગોનો પણ જેમાં સમાવેશ થાય છે। તો 5 જૂન આજે વિશ્વ પર્યાવરણ દિવસ પણ છે। પીએમ મોદીના કાર્યક્રમ માટે શહેરમાં કોઈ બેનરો નથી લગાવવામાં આવ્યા। કાર્યક્રમમાં ભાગ લેનારા કાર્યકરને સાયકલ અને ઈ-વાહન દ્વારા મુસાફરી કરવાનું પણ કહેવામાં આવ્યું છે। મ્યુનિસિપલ કોર્પોરેશન જનતા માટે 450 થી વધુ ઈ-બસ ચલાવશે। તો પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી જે રીતે અત્યારે સુરત ખાતે ઉપસ્થિત છે, હજીરાની મુલાકાત તેઓ લઈ રહ્યા છે અને થોડીક જ વારમાં તેઓ અહીંથી
જશે દમણ ખાતે. દમણમાં પણ તો દમણ, દીવ અને દાદરા નગર હવેલી ખાતે હાલમાં તૈયારીઓ કરી દેવામાં આવી છે સ્વાગતની. આજનો દિવસ દીવ અને દમણ માટે ખૂબ ઐતિહાસિક છે. દેશના પ્રધાનમંત્રી આજે 2970 કરોડ રૂપિયાના ખર્ચે 56 વિકાસ કાર્યોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરવા જઈ રહ્યા છે. ત્યારે નમો હોસ્પિટલ અને નમો એરપોર્ટ જેવા મહત્વાકાંક્ષી પ્રોજેક્ટનું લોકાર્પણ પણ કરશે. તો પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની દમણની મુલાકાત પણ આજે દમણવાસીઓ માટે ખૂબ અહોભાગ્યરૂપ રહેવાની છે, કેમ કે આઇકોનિક બ્રિજ સાથે કન્વેન્શન સેન્ટર સહિતના અનેક નવા વિકાસ કાર્યોનું ખાતમુહૂર્ત પણ દમણ ખાતે કરવામાં આવશે. સુરતમાં અનેક વિકાસ કાર્યોની ભેટ પ્રધાનમંત્રી દ્વારા આપવામાં આવી. ત્યારે દક્ષિણ ગુજરાતને વિકાસ કાર્યોની ભેટ મળી છે, જેમાં 18,778 કરોડના 24 વિકાસ કાર્યોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત થયું. હજીરામાં L&T પ્લાન્ટની ખાસ મુલાકાત. આ સાથે સ્વદેશી જોરાવર લાઇટ ટેન્કનું નિરીક્ષણ પણ વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા કરવામાં આવ્યું. K9 વ્રજ હોવિત્સર તોપ ઉત્પાદન સુવિધાની મુલાકાત પણ પ્રધાનમંત્રી દ્વારા કરવામાં આવી છે. તીર ડ્રોન એર ડિફેન્સ પ્રોજેક્ટનું નિરીક્ષણ પણ તેમના દ્વારા કરવામાં આવ્યું. એરબેઝ સુરક્ષા માટેની CIWS રડાર સિસ્ટમની પણ સમીક્ષા છે તે થઈ. તો હજીરામાં ગ્રીન હાઇડ્રોજન પ્લાન્ટની મુલાકાત પણ. તો દમણમાં પણ વિકાસની અનોખી ભેટ પ્રધાનમંત્રીની, જેમાં સંઘ પ્રદેશને વિકાસ કાર્યોની ભેટ મળવા જઈ રહી છે. ત્યારે દમણ, દીવ અને દાદરા નગર હવેલીમાં 56 એવા વિકાસ કાર્યો છે કે જેની સોગાત આજે મળશે. 2970 કરોડના વિકાસ કાર્યોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત છે તે કરવામાં આવશે. આ સાથે નમો હોસ્પિટલ અને નમો એરપોર્ટનું લોકાર્પણ પણ આજે પ્રધાનમંત્રીના હસ્તે થશે. આઇકોનિક બ્રિજ, કન્વેન્શન સેન્ટરનું ખાતમુહૂર્ત પણ દમણ ખાતે કરવામાં આવશે. તો દમણના કોલેજ ગ્રાઉન્ડમાં વિશાળ જનસભાને સંબોધિત પણ પ્રધાનમંત્રી કરશે. તો ખૂબ આતુરતાપૂર્વક રાહ જોઈ રહ્યા છે દમણવાસીઓ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની આ સભાને સાંભળવા માટે અને આ વિકાસ કાર્યોની ભેટ માટે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના મિનિટ ટુ મિનિટ કાર્યક્રમ વિશે જ્યારે અમે તમને જાણકારી આપી રહ્યા છે. હાલના દ્રશ્યો છે સુરતના હજીરા ખાતેના, કે જ્યાં પ્રધાનમંત્રી L&T સેન્ટરની મુલાકાત લઈ રહ્યા છે. L&T વિશે સમગ્ર રીતે માહિતી મેળવી રહ્યા છે. થોડીક જ વારમાં હવે તેઓ દમણ માટે રવાના થશે અને ત્યાં પણ દમણવાસીઓ ખૂબ આતુરતાપૂર્વક રાહ જોઈ રહ્યા છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની જનસભાને સંબોધિત કરશે અને ત્યારબાદ આ તમામ વિકાસ કાર્યોની ભેટ દમણવાસીઓને આજે મળશે. આપણી સાથે સંવાદદાતા રવિ અગ્રવાલ સુરતથી લાઈવ જોડાયા છે. રવિ, વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો આજની આ મુલાકાત ગુજરાતની સુરતવાસીઓ માટે તો એટલી જ ખાસ છે, આ સાથે દમણવાસીઓ માટે પણ ખૂબ સારી રહેવાની છે. વડાપ્રધાનનો મિનિટ ટુ મિનિટ કાર્યક્રમ શું છે અને હાલની અપડેટ્સ આપની પાસે શું? ઉર્મિલા, વાત કરવામાં આવે તો પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સુરતની ધરતી પર આવી પહોંચ્યા છે અને સુરતની ધરતી પરથી તેઓ સીધા જ હજીરાના L&Tના પ્લાન્ટ ખાતે મુલાકાત માટે પહોંચ્યા છે. ત્યાં તેઓ નિરીક્ષણ કરી રહ્યા છે, જેમાં સૌપ્રથમ વાત કરવામાં આવે તો L&T પ્રિસિઝન એન્જિનિયરિંગમાં જે જોરાવર લાઇટ ટેન્ક છે તેનું તેઓએ નિરીક્ષણ કર્યું, શક્તિ પ્રદર્શન કર્યું અને ત્યાર પછી અત્યાધુનિક K9 વ્રજ હોવિત્સર ગન ફેસિલિટી છે તેની પણ તેમને મુલાકાત લઈને તેનું પણ નિરીક્ષણ કર્યું છે. સાથે જ તીર ડ્રોન એર ડિફેન્સ અને CIWS રડાર સિસ્ટમ પ્રોજેક્ટનું પણ તેમને નિરીક્ષણ કર્યું છે. આપ જોઈ શકો છો કે અમે જે જગ્યા પર અત્યારે ઊભા છે તે સુરતનું ઇન્ડોર સ્ટેડિયમ છે, કે જ્યાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની જંગી સભા થવાની છે. જનમેદની અહીંયા ભેગી થઈ છે. અહીંયા જે ઇન્ડોર સ્ટેડિયમ છે તેની બહાર કઈ રીતના અલગ અલગ જે હોર્ડિંગ્સ જે લગાવવામાં આવે છે, જેમાં લખવામાં આવ્યું છે વિકસિત ભારત, વિકસિત ગુજરાત. 18,000 કરોડથી પણ વધુના વિકાસ પ્રકલ્પોના તેઓ લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરવામાં છે.